માતાજી દાદી માથે ગલી કરી માતાજી દાદી માથે બિરાજમાન થયા અરે ગાડી માથે હવે ભુવા બહાર આવો તો આપણે ખમા હા હા એનું કાર્ય પૂરું થઈ રહે એટલે જરાક અહીંયા સામે આવે તો આપણે બધા હાવ मेरी परसमणी मेरी परसमणी अरे मेरी રણની અંદર માતાજી પ્રગટ થયા જગતમાં કહેવાય છે કે એ આભરીના ઉતારાની દેવી આભરી તલાવની સમુદ્રો કચ્છના રણની અંદર યામાં રણની દેવી મારી દેવાનું નાચને હાથ મયલ કાળ ઉતરાવ્યા અને એ ખાંડિયો ખાધો અને એ રણની દેવી હો દાદા કડવા અને માં કામલીની દેવી કહેવાય છે માં કડવા કામલીની દેવી મારા નીતિલિયા મારા વિનોદિયા મારા ભરતિયા મને કેવા
मेरी भागिल नो भेरूगी भागिल नो ये भेरू मन दादा बजाइली ये तेरी मन दादा बजाइली तन दाला पायू तन दालू लगू બાપના દીકરા એક ભાઈઓ કહેવાય છે અને એક ભયું કહેવાય છે મિત્રો ભાઈ થઈ ગયા રામા અવતારમાં એ ભાઈની ભાવના ભાઈઓ થઈ ગયા ભાઈઓ રોકો ભાવ રામા અવતારમાં 14 વર્ષનું રાજ મળતું તું ને તોય ભરત મોટા ભાઈ તમારું તારું 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 મારું કાઈ નહીં આ ભાઈઓ થઈ ગયા 14 વર્ષ સુધી એ મોટા ભાઈના પાવલા ગાડી માથે મૂકીને એની પૂજા કરી આ ભાઈઓનો ભાવ આ ભાઈઓ થઈ ગયા મિત્રો અને ભયું થઈ ગયા કૃષ્ણ અવતારમાં ત્રેતા યુગમાં દુર્યોધન એક બાજુ હો અને એક બાજુ પાંચ ઘણા ઋષિ મુનિઓ ઘણા સંતો મહંતો સમજાવે ભગવાન કૃષ્ણ સમજાવે દુર્યોધન કે મારું બધું મારું કોઈના નાકા જેટલી નો હાલું તો પછી ભગવાન કે હવે તને મારું અને પણ તારું કીધું એમને બધા તાર્યા અને જેને મારું કીધું ને હા મિત્રો એવા કમતે મોઠિયા ને ભાઈ બધા આપણે સાંભળવું બધા આવે ભાઈ જગતમાં કીધું છે કે ભાવનેની મેરી નાચ ભાવના બાપના ये દીકરા એટલે આપણી સમાજમાં કહેવાય છે કે મારા ભયુના ભાવીની દેવી જગતમાં કીધું છે કે ભાવનાની નાચ જ્યારે નાચમાં ભાવના થાય ને ત્યારે હગું બંધાય મિત્રો જ્યારે હગામાં ભાવ થાય અને ગોળ કંકુ વાળીનો હામો હાયરો બંધાય છે મિત્રો અને હું તો કાયમ કહું છું કે ગોળ કંકુ વાળીનો બધું સુખ ગયો પણ ગોળ કંકુ વાળીનો જે હાયરો છે ને
એ હાયરો હાસો રાખજો. જો હાયરો હાસો રાખજો ને તો જગતમાં જેના નામના વ્યવહાર ગવાય છે ને એવા હાસા ઝંડુ રતન પાક છે ભાઈ. આ હાયરાના હાસા ઝંડુ રતન પકાય છે ભાઈ. નદીઓ ઘણી પણ નદીઓમાં નીર નો હોય નદીઓ કે કામની સરોવર ઘણા રળિયામણા હોય પણ સરોવરમાં આવા હંસડા ઉતરે લઈ સરોવર જગતમાં કહેવાય છે કે ફૂલડા ઘણા રળિયામણા પણ ફૂલડામાં ફૂલ હોય રળિયામણું પણ એમાં સુગંધ ન હોય ને તો એ ફૂલ પણ કઈ કામનું નથી બાપા. ભયું ઘણા હોય ભાવના એ બાપના દીકરા બાપના દીકરામાંથી જયારે બાપનો દીકરો જયારે ધૂતો પડે અને જયારે હાલી નીકળે ને તારી ગોમુદાનું કે ભાઈઓના કઈ ભાવ ન હોય ને મિત્રો તો જ ભાગે એટલે રાજીપે લગભગ ભુવાજી એવું આપણામાં માનવું આવે કે રાજીપે કોઈ નોખા પડે પણ કાંક નાની મોટી વાત ઊભી થઈ હોય ને તો પછી ગરીબ માણસ હોય ને કે બાપા આ કરતા 5 ગામ આડું એવું સારું. જ્યારે હારી ભાવના હોય ને તારી અંગાળમાંથી મારી દેવાનું નાચ મને સીમાડે આવી હોય ને પણ હારી સુગંધ હોય ને તો મારી નાચ હું વળાકો કરી કે હાલો ને ઘડીક જાય મિત્રો ઘડીક ભેગા થઈ દર્શન કરીને હાલ્યા. અને જો મલકની અંદર એવી સુવાસ હોય ભલા માણસો હમણાં જાય છે ક્યાંક લક્ષોટ છે. હા નાચ હોય તો તરીકે ભાગે ભયું તો ભાગે ભાઈ. પણ જીવન એવું જીવવામાં મજો છે કે જીવન એવું જીવો મન થોડું જીવાય. જીવન એવું ના જીવો કે તમારી કોઈ ફરિયાદ કરે પણ જીવન મન થોડું જીવાય. જીવન જીવો તો એવું જીવો કે તમને કોઈ ફરી પાછા યાદ કરે ફરી યાદ કરે ફરી યાદ કરે. મજા દાદાની આપણે વાત કરવી સોમિશા કુળ રાપરેની જગતમાંથી આવો આવો ભરતભાઈ આવો. સોનારમાં આવે પહેલાના જમાનાની વાત છે. સોનારમાં આવી નાની મોટી મહેનત મજૂરી કરે ચીભડાના વાડા મતીરાના વાડા વાવે અને એક પાડો દાદાને નાની મોટી મહેનત કરી જીવન ગુજારો કરે છે. જીભડા લઈ ઈ પાડા માથે સાલક ભરી ગામ ખાટડી આવે
પણ ખાટલી એમ કહેવાય છે કે દરબારનું ગામ, દરબારોનું ગામ, પણ કોઈ વાઘરી નહીં. એકડી બેડી પાહડી દહેડી આવરો જાવરો થયો. વજા દાદાને દરબારોએ પૂછ્યું, ભાઈ તમે હંમેશા આવો જાવ છો તો ભલા માણસો અમારા ગામમાં કોઈ વાઘરી નથી કહેશે તો અમારા ગામમાં તમે રહો ને, અને તમારું ગામ કયું? જ્યાં ગામની વાત કરી દાદા વજા દા 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 આંખમાં આહુડાની ધારું થયું. બાપા મારા ભાગમાં ગામ નથી દરબાર, મારા ભાગમાં ગામ નથી બાપા. વાત કરતા કરતા દાદાના આંખમાંથી બોર બોર જેવા આવડા પડી ગયા. બાપુ બાપુ મને ગામ નથી કોઈ મારા ભાઈ, નથી મારે કોઈ ગામ કે નથી ઘરા. વાત કરી ભાઈ તમે કોઈ ચિંતા ન કરશો, જાઓ તમે આગલી સીધો, અહીંયા તમારો વસવાટ. દાદાએ વાત કરી બાપુ બીજું કાંઈ નહીં, પણ મારી દેવીને મારી માતાજીને પૂછ્યા વગર મારાથી કાંઈ ડગલું ભરાય નહીં. અને પણ જ્યાં મંદિરના વાડા સોનાની જગ્યામાં રાતના 4 પોર, પેલો બીજો ત્રીજો અને ચોથો, ચારેય પોર કોણ જાગે? કે જેને દુઃખની વેદના હોય, કોઈને શરીરનું દુઃખ હોય, અને જેને બાપની દેવીની વેદના હોય ને એને ઊંઘ ન આવે. રાત થઈ સપને મને બધા એક દિન તારા વ્યવહારની, તારી શરીરના વ્યવહારની, તારી શાદીના પત્રની રોકી શરીર, હું શરીરના વ્યવહારે તારા હારી આવીશું બેટા. મને બધા મને વિહામો વ્યવહાર, મને વિહામો વ્યવહાર, મને રણની દેવીનો મને વિહામો વ્યવહાર. માતાજીને કરવું અને ખાટડીની જગ્યામાં ઈ દરબારોએ માન સન્માન આપ્યું. દાદાને એવું થયું જીતવામાં સપનું મારી દેવી આપ્યું, પણ લાઈને મારી દેવીને પૂછું કદાચ જો મારી દેવી જો રાવળે રજા આપતી હોય અને કદાચ અભી મનાવતી હોય, પેલાના માણસો સટિયા પુરુષ માતાજીને પૂછ્યું, દાણાની સપડીમાં સપ 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 માંડી થઈ. અરે મારા બધા એક ખાટડીની જગ્યામાં મને વિહામો વ્યવહાર અને મારા નામની હડી હીટ માં પણ હું કહું ના, જ્યાં પાડો છે જે જગતમાં જઈને બેહે ને એ જગ્યામાં મારી હડી હીટવાનું હતા.
કે મારી માતાજીને પૂછી દરબાર છે ભલે હવે પછી પાડાને સૂતો તો ઓમ ને મિત્રો સૂટો મૂક્યો સાપ 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 ડગલા ભરી અને આ જગતમાં તો ફટ બેહી ગયો. પહેલાના જમાનાની વાત છે મિત્રો. અહીંયા પેલા હરિજન ભાઈઓ રહેતા હતા. હરિજન વાસ કહેવાતો. આમ જોયું ચારે બાજુ ઓહો દાદાએ વિચાર કર્યો મારી એક તો મને દુઃખ હતું, મને રજાને મને વજાને એક તો દુઃખ હતું ના મારી કોઈ ભાઈ ના કોઈ હગા વાલા દુઃખો ટપોરો માર્યો તમારા દાદા વડા પાસે. અરે મારા વડા એક આ જગતમાં ખાટડીની જગતમાં જો એક મારો વડો તું આવ્યો છો તો મારા દાતા જગના પાયે જો મારા વડાના નામનો જો વારો ગવાથી પાછી પડું તો મને રણની દેવીને મને તાજ ન ભરી. દરબારોએ નજર બધું જોયું. દાદા વજાએ વાત કરી દરબાર તમે જોવો છો ને આ ચિત્ર કે તમે કોઈ ચિંતા ન કરશો તમારી માતાજીને કહ્યું ને પ્રેમથી દરબારોએ હરિજન ભાઈઓને કીધું ભાઈઓ તમે નોખો વાસો છો પણ આ અમારો ગમે તો મહેમાન છે અને એની માતાને આ જગ્યા ગમી તો એની માતા ખાતા ધન ઘડી ધન ભાઈ કહેવાય મિત્રો. ધન ઘડી એ આ રામ ધણી અને કામ ધણી કહેવાય ભાઈ. પ્રેમથી નોખો વાસ વસાયો અને આ જગત અમર બનાવી દીધી ભાઈ. ધન ઘડી ધન ભાઈ. ખાટડીની એ જગ્યા મારા દાદાની ઢીટ ઢીટ મે દેલી ધીરે ધીરે વાત કરતા વારું લાગે અરે વાત કરતા વારું વજાજી અમર જય શ્રી
માતાજીને વાતો નાખવી એક પછી એક માતાજીના ભુવા ભગતો થઈ ગયા પણ માતાજીને શરીર એટલે વૈશ્વેલી કારણ જે વડવા આવેલા ને રામપરાની જગ્યામાં એ શરીરનું પુનાર અને દાદા પાસે શરીરનું રહેવા તો મિત્રો તે પછી જુદા દાદાના પાસે શરીરનો વ્યવહાર ગુંજા દાદા પોતાના 3 દીકરા હતા પણ છતાં દાદા કસરા ભાઈના દીકરા એટલે ભત્રીજા દાદા સુધાએ બધે નજર નાખી જીનામાં ગરીબી જીનામાં પુણે જુદા દાદાને એવું થયું કે કદાચ જાતા જગના પાયે કદાચ મારી શાદીના પતરા જેવી શરીર અને મારી વૈશ્વેલી કદાચ હાંસવે ને તો કે મારો કસરિયો હાંસવે કસરાને વૈશ્વેલીનું ધર્મ આપ્યું બાપા મારી દેવી તું કહીશું કરશે પણ મારા પછી આ વૈશ્વેલીનું પુનરાવર્તન તને હોપતો જઉં છું કે દાદા કસરા અને માં ટીડી શરીરનું પુનરાવર્તન થતું પણ સમજાણું નહીં જુદા દાદાએ જે વાત કરીને કસરા દાદાથી સમજાણું નહીં અને મિત્રો એ મુંબઈની જગતમાં જે દુઃખ પડ્યું છે
અન્ન પાણીના તૂટા પીડ્યા પોતાના શરીરમાં એવી પાણીની ગાંઠ થઈ ડોક્ટર પાસે જાય તો ડોક્ટરે પણ હાથ ખેંચી નાખ્યા કે બાપા આમાં કોઈ કાર્ય વાગે એવું નથી કહેશે. એવા સમયની અંદર જગતમાં કહેવાય છે કે પાણા એટલા પીર ઝાડવા એટલા દેવો. પણ જગતમાં ગમે ના ગાવને પણ કળ વગરનું બોલ નથી બાપા, કળ વગરનું બોલ નથી. કોઈ મારી નાતે વાત કરી કે બાપા તમે બહુ દુઃખી છો દાદા, પણ તમે દેહમાં જાઓ ભલા માણસ. અને કોઈ એવા જાણકર માણસ, કોઈ જાણકર દોષી હોય એમને તમે વાત તો કરો. દાદા કસરા માં ટીડી દેહમાં આવી જગતમાં કીધું છે કે હગાળે વાલા હગા નકાળે વાલા દાણા. કોઈ જાણકર માણસ કોઈ સગના કરી નાખે. લીમડી ઉઘરી યા કુળ અને લીમલી એટલે સંતો મહંતોમાં જેનું પેલું નામ ગવાય. આગળ દાદા હુરા માનવ થઈ ગયા, મહારથું થઈ ગયા. કડીના મલાવરાની જ્યાંની હાથણીની જે જૂઈ લેતી ને એ જૂઈ લેતા રે લીમલીની અંદર ભારતમાં છે મિત્રો. કડીના મલાવરાની જે જૂઈ લઈ લીધી ને ઈ मेरी कड़ी नाम मेरी थोड़ी ये बुखारी मेरी थोड़ी मेरी बाला दी बावन મારી વડોદની જૂની જગ્યાની દેવી મારા દાદા મેઘ લાગી હલાઈ. એ દાદા મેઘાડી હલાલી દેવી આ તો પવનની પૂતળી છે મિત્રો. પવન છે ને એકદી
વડોદરી જગત માથે હરોળ જાતર એને કહેવાય કે બે દૈતની જાતર હોય ને એને હરોળ કહેવાય મિત્રો. દાદા મેઘાના મખે ખાધું અને દાદો વીરો એટલે ભત્રીજો થાય. દેવીએ નક્કી કર્યું કે મારા મેઘલાના મખ ખાધું પણ ભોછી ડુંગરીએ મારા વીરિયાના હાથે હવન લઉં ને તો મને હુરિયા મારનારી દેવીને મને કેળાશ આવે, મને મોજ આવે. ટૂંકમાં વાત કરી મિત્રો, દાદા વીરા પાસે આવી ઊભી રહી. મારા વીરિયા, હા મારે તારા હાથે હવન લેવો કે બાડી ના તો માતાજી જમી કરી. હા બરોબર છે, જમી જાય પણ મારે હવન તારા હાથે લેવો. હવે આવો નવરંગો માંડવો અને અહીંયા કઈ જાવું મિત્રો, દેવી વગર જવાય નહીં બાપ. દાદા વીરા એવું થયું જીતવા લાવીને મારી દેવીએ કીધું છે વડોદની જગ્યામાં મિત્રો. દાદા વીરા ભાગલ પગે ગયા પણ મારા દાદા હુરિયા માનનાની દેવીએ ધર્મ નું હગું નિંદ્રા દેવીનું સ્મરણ કર્યું કે માં નિંદ્રા, તમારે મારા નવરંગા માંડવો 2 કલાક તમારે આવવાનું, બધાના ઘારણ મૂકી દો. હા ધર્મ નું હગું તેજું કહેવાય છે, માણાનું હગું. એની રજા સિવાય આ માંડવાની અંદર પગ ન મૂકાય બાપા. ઘારણ મૂકી દીધું, જાણ હોઈ ગયું. દાદો વીરો આવી જે કઈ તપેલા હતા ફૂલ છે એ માતાજીનો બચકો બધું લઈ ચા ભોછી ડુંગરીએ દાદાને એવું થયું જીતવા લાવીને જલ્દી માતાજીનો હવન કરી નાખ્યો. હવન કર્યો અને ફણકણે દાદો મેઘોન મારી નિવાણું નાખ. ભલા માણસો બધું ચાલ્યું. માતાજીનો બચકો આવી મારો મેઘલા તું બીસ નહીં, હું જઈ નથી ગઈ, હું વીરિયાના પાસે છું. તારા મખે ખાધું વીરિયાના હાથે મારે હવન લેવો તો એટલા માટે દાદો મેઘો અને મારી નિવાણું ના ત્યાં પહોંચી ડુંગરી. પેલાના સત્યા પુરુષ કે બાબા તમે કોઈ મારા ભત્રીજા વીરિયાને કોઈ કઈ કહેશો નહીં, મારે દેવીને કેવું છે ના થઈ. દાદો એકદમ હવન થઈ કે હવે તો મારું જીવવાનું, હવે મને જીવવાનું કહે. દાદો મેઘો વાત કરે મારા વીરિયા હરવા હું દેવીને કેવા આવ્યો છું કે મારી મેઘલાની હલાયું તે હકની પણ વીડિયા પાસે જઈ હાજી પણ કઈક મને મેઘલાની કે જ્યાં મૂછેલો ટપોરો મારો સાપ આવી ધુવાડા ઉભા થઈ ગયા. અરે મારા મેઘલા એક મારલા માથાની વસ્તી જાય અને હું હુરિયા માનનાની દેવી રડું અને તારી વસ્તીને ખવાડું અને તારી વસ્તી ખાય. જા આટલો તને અમર બોલ આ તો જુઓ. હા એ આખી પાછી જોજો દેવી ઉતરતી છે મિત્રો અને સંસાર અને મારી નાય ખાય. ભાઈ આ એના બોલ મારા મેઘલા ગળા હિરવી એટલી જુગ જાય જુગલો પાયો જાય. હું હુરિયા માનનાની દેવી બોલી જો બીજો નંબર માંડું ને તમારા નામનો સાચો બાંધશે. ભોથી ડુંગરીએ વીરા દાદાના હાથે હવન લઈ અને પણ અમર વચન આપ્યું અને મારા વીરિયાને જો 5 ગામ વહાડની પાછી પડું ને તો મને હુરિયા મારનારી દેવી મને તાકાત
ધોળી મુંજબર કુકડા લીમડી આ બધા એ ગાળાના 5 ગામ ભીરા દાદાના સ્મૃતિ અને આ લીમડી કોને એ અત્યારે કળી કાળની અંદર હગરામ ભગતની લીમડી કહેવાય મિત્રો હગરામ ભગત સ્વામિનારાયણ ભગવાન હારે બે હવા ઉઠવા વાળા હગરામ ભગત હગરામ ભગતની એટલી ઇજ્જત ભાવનગર દરબારે એક દાન પાજ છૂટી હતી ગઢડાની અંદર એક બાજુ હગરામ ભગત એક બાજુ સ્વામિનારાયણ બાપુ અને એક બાજુ ભાવનગર દરબાર 1805 ના કરી થોડીક વાત એવી કરી કે હગરામ ભગત તમને ભગવાન મળ્યા આવું મેં સાંભળ્યું છે હગરામ ભગત હગરામ દાદાની હા બાપુ કે મને મળ્યા કે કેવી રીતે કે અત્યારે જ મને મળ્યા મને ભગવાન અત્યારે જ મળ્યા કે પણ કેવી રીતે કે તમે 1805 ના ધણી એટલે રાજા હા હા બાપા હા તમે 1805 ના ધણી પૃથ્વીના રાજા ગોહિલવાડના રાજા સ્વામિનારાયણ ભગવાન એ આખો પૃથ્વીના રાજા અને હું ક્યાં બેઠો છું કે તારે અમારી વચ્ચે તો મને ભગવાન મળ્યા છે કે નહીં અત્યારે સહયોગ કરી દેવી પડી હા હા જય હો ભગત તમારી જય હો તમને ભગવાન મળ્યા હાથા ટૂંકમાં વાત કરવી આ જેના હાથમાં કલમ કાયદો એની વાત છે મિત્રો સ્વામિનારાયણ ભગવાનને ભગત વાત કરે ભગવાન તમારે એકદાન મારા કુબે આવવું પડશે લીમડી તમે ગમે તારે આવો ને તારે આવવું પડશે કે ભલે આવીશ હવે એવો સમય બન્યો ભગવાન આવ્યા ભગતના કુબે ગયા તો ભગવાન કે ભગવાન સ્વામિનારાયણ આવ્યા તો મારે કંઈક ચા પાણી તો કરવું જોઈએ તપેલી લઈને ધોડાઈ ગયા ગામના સોરે જાય તો હા હા ભગત હા હા કેમ ઉતાવળા હવે કહેવાય તો નહીં કે કઈ નથી એવું કઈ નથી મારે કુવામાં હાથી ગીરી ગયો છે માણસોને એવું નક્કી થયું કે ભગત કોઈની ખોટું બોલે નહીં હગરામ ભગત કોઈની ખોટું બોલે નહીં આયા ભગત દૂધ લેવા ગયા તો આખી મેદની હગરામ દાદાના કુબે ગયા ભગવાનના હાથી બનવું પડ્યું મિત્રો એ કુબાની બહાર ફૂટ અને હજી દિલ્હીમાં પણ ઉજળી વિષયમાં હગરામ દાદાનો કુબો હશે મિત્રો એમાં કાયદાસરનો હાથી ભગવાનને બનવું પડ્યું આવા સંતો મહંતો થઈ ગયા ભાઈ ઉઘરી ગયા કુળ ઈ દાદાએ વાત કરી માતાજી મારા કસરા વેરસીભાઈ ધામાભાઈ કલમ નાખી અને પૂછ્યું સપ માંડી દે કે મારી કોઈ પોતાની પંડ પીડા હોય તો કે મારા દાદા વડાની દેવી કોઈ તારી વાત હોય તો કે સપ માંડી દે મારી ના એક મારા ઝુંજે મારા કસરાને સરી આપી પણ મારા કસરીએ મારા ઝુંજેની અને મારી વૈજ્ઞાનિક શરીરની નોંધનો હિસાબ કર્યો બધા આ એટલા હાટું અને મારી શરીરનો ધણી બને મારી શરીરનો ધણી બને અને મારી કીધી કરે તો મારા કસરિયા નામનો વારો ગવાતી પાછી પડું મારા કસરિયાના નામનો વારો ગવાતી પાછી પડું તો મને વૈજ્ઞાનિક દેવીને મને તાજમાં પડશે મારી ના
માતાજીનું બોલી બંધી પાડી મિત્રો તણે તાલે ધર્મ વાત માંડ્યું હોય ને પણ ધાર ઘાટ્યું અને માં આ ત્રણ તાલ અને ચોથો તાલ કયો કે કહળ હાલે હાસુ હાસુ ને બાપા આ ચોથો નંબર પણ સાબા દેવી ભીડી ગઈ હોય પણ કહળ છે ને મોટું છે મિત્રો આ હાલે ના વાય હલાય બાપા હાલે ના વાય હલાય ભાઈ ભુવા દાદા હાલે ના વાય હલાય ઈના એ કચરા દાદા માતાજીની બોલી પાડી માં ટીડી માતાજીની દયા થઈ કંકુ જોખી કાયા થઈ ગઈ મેરી દુખિયા મેરી દુખિયાની વાતો જાણે બાપા સુખિયાની વાતો જાણે આયા માતાજીનું બંધણું પાડ્યું અને શરીર વિશ્વેલીનો એ દાદો કસરો દાદો ધણી ક્યાં અરે બેટા દૂધ ગાય દુગનો પાયો જાય એકદમ મારી વૈજ્ઞાની સાચીના પતરા જેવી શરીર અને વૈજ્ઞાના હરે આવી છું તને હોપું છું અને તો વાટલા લીમડાનું ધરમ અને શરીરનું પુનરાવર્ત જવા દઉં અને કસરિયાના નામનો વારો ગવાથી પાછી પડું ને તમને વૈજ્ઞાનિક દેવી તમને તાજબ ભરછમારી ના આવે જગતમાં જાય અને માં ટીડી ન સજદા એ બધાની મેરી દીદી બોલીને દીધો નંબર માટે નહીં એવી દયા થઈ સત્સંગની અંદર મિત્રો મોટા મોટા યક્ષરો ઘરાક મોટા મોટા માણસો ઘરાક અને જ્યાં રાખ હતા ને એની બદલે મુંબઈ નગરની મુંબઈની જગતમાં રાજા બનાવી દીધા જેમ હીરા ઝવેરાતની જેમ હાટડિયું ખોલી દે આવા હીરા ઝવેરાતના માલવી બનાવી દીધા ખારડીની જગતમાં આવ્યા હગા વાલા મારી ના કચરા દાદાને પૂછવા માંડ્યા કે બાપા બાપા આવી તે જઈ તમને દેવીની વાત હાથ આવી છે અને આવી શું વાત છે અમને વાત તો કરો વાત અને એવો ઇતિહાસ આપ્યો નીતિનભાઈ વિનોદભાઈ અને ભરતભાઈ ત્રણેયનો એક તાર એક સુર એક બાપા આવો અમારી માતાજીનો અને આવો અમારો વડવાનો ઇતિહાસ છે દાદા
દાદાએ વાત કરી બાપા બીજી વાત ને હું કઈ મને કઈ ખબર નથી પણ મારા દાદા જોજાઈએ જે મને શરીર સુપરત કરી અને એ શરીરની મારાથી નો ગણતીનો હિસાબ થયો તો મારા પાસે જે છે એ શરીર એ જે ગણો એ શરીર મને સુપરત કરીશ બાપા હું મારા ભયું કે મારી નાચથી હું સાની મેની વાત નથી રાખતો બાપ માથે માણસોની મેદની ભરાયેલી એક બાજુ ભયાવું એક બાજુ ભગા એક બાજુ મારી નાક હા બાબા હા એ મારા હીરા માણે મારા હાસા જેવી રીતે મારી ગત ગંગા મારા હાસા જેવી રીતે બાપ છે મારા હાસા જેવી જગતમાં કીધું છે કે હીરાની કિંમત જેવી રીતે કરી છે કે મિત્રો બધાનું કામ નથી બાપા ભયું વાત કરી કચરા દાદાને કે બાપા ભલા માણસો આ હાટું તો કેટલાય વર્ષોથી મહેનત કરવી છે અને કદાચ અમે તમને ખોટું નથી કહેતા પણ અમને કે નાચને અમને આનું પારખું તો દેવું પડે દાદા બોલો કદાચ શરીર સુમરત કરી હોય અને રાતમાંથી રાજા તમને બનાવ્યા હોય ને તો નામાધારી કાળિયા આપવો શિકારી તો મારે પણ કાળિયાની વાહેલા પગની ખરી અને કાન દેવી ધાવા પડે આવી રીતે જો માતાજી તમને શરીર આપ્યું હોય ને તો આટલું કામ ન કરે કે છે દાદા કસરા દાદા વાત કરે બાપા મારી કરેલી નથી અને મારી દેવીએ કરી હશે ને મારી દેવીએ કદાચ કરી હશે ને તો તમને પારીપો આપશે હા ઈ કાળિયાર હા 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 ભાઈ હા મારી માં રણની દેવી દાદા કસરા અને કોઈ બે પાંચ મારી નાચ અને શિકારી એ હાથમાં બંદૂક હશે અગર રણની અંદર જાય મારો દાદો કસરો વાત મોઢે મેરી માં રણની દેવી મારી કસરીની કરેલી હોય ને તો ન થવા દે પણ તારી કરેલી હોય ને તો તારે નામાધારી તારે કાળિયા તારે લાવવો પડશે મારે નહીં લાવવાનો અને તારે વીંધવાનો
માતાજી હાંડળી માથે અસવાર થઈ અઘોર જંગલની અંદર જા કાળિયા જા સત્તો તો ને આકાશી હાંડળી ઉડી નીકળી આકાશી હાંડળી માતાજી ઘરા રા 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 તો દેવ્યું છે અને હિમાય રણની દેવી જેમ હારો વાળું ગયો જેમ વાળો કરી લાવે ને એ માતાજી માં રણની દેવી અને આ તો પશુનો રાજા છે રણની દેવીની વાત તો સાંભળે છે ને મિત્રો હેમર જનાવરની આ તો જનાવરનો રાજા છે આ રણની દેવી વાળું ત્યાં ભણે વાળો કરી માતાજી હાલી નીકળ્યા શાંતિ દાદા ભુવા આવો 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 આયા આવો આયા આવો મારા પાસે બેહો મિત્રો અમારા હવાશના હાયરા વાળા આવો આવો એ દીદીની અંદર ઘણી સેવા કરી નાચ ગતી હવે દેવીની સેવા કરવાની છે મારા દાદા ફૂલુની દેવીની સેવા કરવાની છે આવો આવો બાપા આવો આવો રાજા બંદૂક લઈને બેઠા માતાજી માતાજી ની દયાજુ થઈ કાળિયાને ધીરે 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 લાવી અને સામે ઉભો રાખ્યો સામે ઉભો રહી અને વાયલી ખરી લઈ અને કાનમાં ખંજોળ આવી શાંતિ દાદા કાળિયાને ખંજોળ આવી ખંજોળ આવી ને અહીંયાથી ભડાકો કર્યો એ પગની ખરી અને કાન બેવી મિત્રો આ દેવીને મિત્રો તાજવીથી માતાજીના વધામણા કરો માં આવા ધર્મના पास मेरी नाच हगा वाला कालियार ने लिन खाटड़ी दीद की माया ભયુએ હગા વાલાએ જેવી રીતે માતાજીને જેવી રીતે વાત કરી હતી એવી રીતે એ પગની ખરી અને ચા કાન બે વિધાળા મારી નાચે જોયું ઓહો મારે ધન ધન ભાઈ એ ભયુ કે મને તે આપ્યું તો ખરું તે આપ્યું હાસું અને તારા કસરાને તે આપ્યું અમે ભાડ્યું પણ એનો લાભ અમને કઈ નહીં તમારી આ તારી વસ્તી છે 18 બૈરા છે મારી તને ખબર છે અને જો તે હાથી આવી હોય વસવીની
અને હાસી તું દાદા કચરા પાસે બસી હોય ને તો 18 ના ઘરે પારણા એટલે દીકરા થવા પડે મિત્રો 18 દીકરા આપ્યા આ દેવીએ મિત્રો ઓહો એ આ તો દેવ્યું છે મિત્રો દુશ્મન હોય ને તો એને હોતે રાજી થઈ જાય ને તો માં છે ને ઓહો ભાઈ 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 માતાજીએ પારખું આપ્યું અને મારી નાતે ગુણગાન ગાયા કેવા ગાયા એવું એવું ભીજાઈ રે ઘર સોલું ભીજાઈ મારી એવું ભીજાઈ રે ઘર સોલું ભીજાઈ મારી આ ભાઈ
ખુદ માએ ભાગ્યા માં વિહોર માં રણની દેવી માં બહુચરાજી માં ઉગતાની દેવી મેલડી દાદા મૂળીના માંડવરા હા વિષ્ણુભાઈ ભાઈ ભાઈ માં વિહળી માં વિહોર માં બહુચરાજી માં ઉગતાની દેવી મેલડી દાદા મૂળીના માંડવરા અને દાદા ખોખરી હાથમાં લાકડી લઈને ઈ દાદા વદા દાદા જુંજા અને દાદા કસરા કસરા રે દાદાના મેળા માએ ભાગ્યા કસરા રે દાદાના મેળા માએ ભાગ્યા કસરાની માં રણની દેવીએ માંગણી માંગી મારા વિપિન મારા વિનોદ મારા ભરત પાણી પાતળ અને પાણીઓ ત્રિવેણી સંગમ લાવો 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 મારી એવી વિના મારા કસરાને અને મારા જોખાને લાવો બધા લાવો એવા પાણી રે પાતર ને પાળ્યો મારા દાદા કસરાની સહીનો